દેવર કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. મજામાં હોય તો મજા ના રહેવાનું. ફરી એકવાર અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. વાગી જશે 1 મોર્નિંગ તો ન કહે પણ ગુડ આફ્ટરનૂન બધાને. ટપ્પુ પણ અત્યારે એનું કામ કરી રહી છે કારણ કે આજે આવ્યા બધી વસ્તુ જોવે કારણ કે ઘરમાં છે ને બધું વીખી નાખ્યું છે ટપ્પુએ. ગુસ્સો કરી તો કોણે વીખ્યું? બધું એમને બોટર બધું હું એક જ ઘરે હતો પણ કહું છું ભાઈ એકલા હોય એટલે બધું કામનું કંઈ નક્કી ન હોય બેટા. અને આજે જવાનું છે ભાઈને નાઇટમાં ઓફિસે. ટપુ ભાઈને ભેજો એટલે ઘરે જો આવી રીતના બધું પડ્યું છે ને અત્યારે કારણ કે બધી વસ્તુ લેવા જવાની છે અત્યારમાં ડિમાન્ડ લાવો બ્લોગ બનાવી નાખી. ડેઈલી બ્લોગ તો નહીં આવે પણ હવે એક દિવસ કાલનો બ્લોગ છે ને કાલે મૂકવાનો. આજે શૂટ કરવી પરમ દિવસે મૂકવાનું. ડેઈલી મૂકવીને તો વ્યૂ નથી આવતા કે ટપુ નથી આવતા ને નથી વ્યૂ આવતા ને ડેઈલી બ્લોગ નહીં મૂકવી. એક દિવસ બ્લોગ ટાઈમ મળશે મૂકતા રહીશું. તો હાલો હવે આવી છે અમે ડિમાન્ડમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. થઈ જાય છે અમે બહાર ડિમાન્ડમાં જવા માટે. ટપોને લાગી તડકો ગરમી રસ પીવા માટે આવી જાય. ઠંડો છે પી મસાલો એક મજા આવે. માથા વાજી ગયું છે મેડમને. સારું થઈ જાય બહુ ના નથી તો ગરમી બહુ છે એટલે આવી જશે તો જવાનું છે ડિમાન્ડ. બસ તો પી જાય છે હજી એક બનાવી છે ના તો મારે નથી હવે હજી એક બનાવી શું છે ગ્લાસનું બનાવનો તો આટલો બધો મસાલો ના પાડી તો હું નાખ્યો હતો સારું તો ઉપર પી જા ઉપર નાસ્તા સેન્ટરમાં. હાય ટપ્પુ જો ટપ્પુ નાસ્તો એટલો લીધો ને જો ડિમાન્ડમાં છે જમવા ખાવાનું જ લે એટલે સોડા ખાવાનું જ લે એમ ડિમાન્ડ હજુ હેલ એટલી બધી સોડા કોણ પીએ ટપ્પુ? સોડાનો ઢગલો કરી નાખ્યો છે સોડા નાસ્તો ડિમાન્ડનો નાસ્તો વધારે હોય ને. હવે લેવાનું શું છે? લેવાનું નથી લેવાનું શું લેવાનું? હું પોતે છે સોડા એટલી બધી લીધી તો હવે હજી તો લાઈન પૂરી થાય સારું જલ્દી. હવે રિટર્ન મારવા નહીં પાછું. તો અત્યારે મિત્રો મેં આવી ગયા છીએ ઘરે ડિમાન્ડમાં. જો ડિમાન્ડમાં જેટલી વસ્તુ લાવ્યા વસ્તુ તો કાંઈ નથી. દાદા ભાગે તો ને મારે તો હા શું છે ઉનાળો આવ્યો એટલે સોડાની પેપ્સી નથી લેવાની. તો પેપ્સી નથી દીધો વસ્તુ તો ઘરની ઓછી ને કાંઈ થઈ જાય દાદી છે ને નાસ્તો જાગો હોય. ડિમાન્ડ આવી એટલે ખાવાની વસ્તુ પહેલાં હોય. બીજી વસ્તુ ઘરની એમ તો વસ્તુ બધી હતી છે. ખાંડ લેવાની હતી એવું લેવાનું હતું. સાબુ પાપડ જો આ સોડા સોસીઓ. આ હેલ કઈ ગયું? હેલ કાઢી મૂક્યું હતું. હેલ લીધું હતું ને બધી વસ્તુ લઈ લીધી એટલી ઘણી ઓલા બેગમાં છે એમ ને એટલી બધી વસ્તુ લઈ લીધી ને ટપુ અત્યારે બનાવે છે. આ લાવી છે કાંઈક ડિમાન્ડમાંથી પ્રેજી ફ્રાઈઝ મસાલા મિક્સ તેલ નાખીને બનાવે છે. ખાઈને પછી સુઈ જાય પછી નાઇટમાં લાવવાનું આપણે ઓફિસે. એમ ઘરે આવી જાય તો ભૂખ લાગી જાય. ટપ્પુ એ કાંઈક લાવી હતી ગઈ ટપ્પાને ઘરે આવીને બનાવ્યું અને સોડા છે ફ્રીજની અંદર મૂકી લીધા. મસ્ત છે હો. મીડિયમ થાય ને. કોકોકોલા તો સ્વચ્છ નથી લાઈવ જેવી થઈ બીજું હું હાલ છે. હા લાવીને કંઈક નાખની એકમાં ડિમાન્ડમાં લઈ આવું નવું કાંઈક લેતા આવી તરત તમે ઘરે બનાવી નાખવાનું ખાવાનું પછી બીજી વાત કરવાની. કિચન ટોમેટો ફ્રેશ ટોમેટો કેચઅપ. વાહ ગ્લાસ તો લેજે. જો આવું જ હોય અમારે ઘરમાં છે ખાવાનું પહેલાં બીજી બધું સાઈડમાં. ચાલો હલો નાસ્તો કરી લેવી. ટપુ મેડમે બનાવી નાખ્યો છે પછી સુઈ જવાનું છે કારણ કે આ ભાઈને જવાનું છે નાઇટમાં ઓફિસે. એટલે ના 4 વાગે લાઈવ આવવાનું છે. બધા લાઈવ આમાં તમને ક્યાં ખબર પડે કે લાગી ગયા છે ખાવાનું છે આપણે ઓફિસે. અને આપણી રૂમ જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ એક નંબર અમનું પડ્યું છે બધું એવી વસ્તુ તો. અને ટપ્પુ વધારે બનાવે છે જમવાનું. હાય જો આવવા માટે તો જમવાનું તૈયાર થાય છે કારણ કે આપણે જવાનું છે અત્યારે નાઇટમાં ઓફિસે. એટલે इधर ये बालकनी भी आ गए. ओए गांडो ओए
હેલ હુટ આ રીતે આવ્યો હા ટપુ જો જમવાનું બનાવે છે ટપુ જવાનું તો ઓફિસે બ્લોગ ટપુ બનાવી દે ઘરે થોડોક કપડાં ધોતી એનો બ્લોગ બનાવી નાખજો ને થોડોક વ્યૂ થોડાક આવે અહીંયા આવે અહીંયા આપણે પણ હજી ટાઈમ થઈ ગયો ટાઈમ તો નહીં 7:30 નીકળો તો પણ વાંધો નહીં હવે કારણ કે મેડમ આવી જાય જમવાનું કાંઈ પ્રોબ્લેમ નથી મિસ ટપુ અત્યારે જમવાનું બનાવે શું જમવાનું બનાવે છે દાળ ચણાની દાળ બીજું હે ચણાની દાળ રોટી બનાવે છે બીજું પાપડ ને એવું જમીન પછી ભાઈ દાળ ઓફિસે ટપુ મેડમ એકલા ગમશે નહીં કારણ કે ચલો દિવસ છે હમણાં નાઇટ કંઈ કરી નથી એ નહોતી એટલે નાઇટ કરતો હતો હમણાં તો કંઈ નાઇટ કરી નથી નાઇટ કરવાનું છે હરકું યુટ્યુબમાં આવી જાય ને વ્યૂ એટલે એમાં ધ્યાન દેવાનું કે સાચું ખોટું સાચું કે બોલ સારું મિત્રો હવે હું થઈ જાઉં ફ્રેશ અને મળીએ પછી પાછા બ્લોગમાં ઓલરેડી તૈયાર થઈ ગયું છે ટપોય મારા માટે તમારે બનાવી નાખ્યું મારી સામે જો કેવું જોવે છે જો દાળ છાશ अचार और ये क्या है दाल ये पापड़ है सेव है ये सब घर में एकठा पड़ा है जमानो तैयार થઈ ગયો છે હું જમી લઉં ને મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે 7 વાગી જાય છે 7 વાગે નીકળીશ હમણાં 7:30 8 વાગે ઓફિસે પહોંચી જાઓ તમે નીકળો ટપુ મિસ ટપુ એકલા ઘરે રહે છે અને કામ પણ કરવાનું બહુ જ બાકી છે કારણ કે એ નહોતી આવી એ પહેલાં માટે એના માટે મેં કામ કરી રાખ્યું કરીશ ને બધું કેટલું કરું હે કેટલું બાકી કામ મજા આવશે ને એકલા કામ કરવાની સારું મિત્રો હું જમી લઉં તો બ્લોગ તો થોડોક શોર્ટ લેજે હું જાઉં આરામ એડ થાય થોડો બ્લોગ તો વધારે થાય તો હું જમી લઉં ને ભાગું હવે ડાયરેક્ટ ઓફિસે જમી લીધું છે ને હવે ઓફિસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે આપણું બેગ પણ ઓલરેડી અત્યારે તૈયાર થઈ ગયું હતું જમવાનું પણ તૈયાર થઈ ગયું હતું જમી લીધું ટપુએ પણ જમી લીધું છે ને હવે બધા આવી છે આપણે ઓફિસે ટપુ ના પાડે છે ટપુને ગમશે હા તો જો બિસ્લેરી સોડા એક્સ્ટ્રા સ્ટ્રોંગ તાળું મારેલું છે એમાં તાળું મારી ફ્રીજમાં કારણ કે કોઈ ચોરી ન જાય બોટલને સ્ટોક કરી દે થોડાનું બ્લોગનો શોર્ટ ટાઈમ મળે તો બનાવજે ન બનાવતો હવે હું જાઉં ઓફિસે ઓકે હું કાંઈ બનાવીશ નહીં સવારના મોર્નિંગમાં બનાવીશ તો બાકી ઓફિસે કાંઈ બનાવીશ નહીં સારું હાલો જમી લીધું હવે બેગ પણ ઓલરેડી તૈયાર થઈ ગયું છે ને હું નીકળું ઓફિસે સારું બાય બાય ટાટા સી યુ લવ યુ ટુ હારો બાય બાય આપણે ગયા તો ઓફિસે રાતે તમને ખબર છે નાઇટમાં ટપુ મેડમ એકલા ઘરે હતા એને કંઈ બ્લોગ બનાવ્યો નહીં પણ એને કંઈક સરપ્રાઈઝ મળે શું મળે સરપ્રાઈઝ શું મળે એની બેન છે તાત્કાલિક રાતોરાત રોતી ખબર આગલા બ્લોગમાં મૂકી તમે રોતી તાત્કાલિક જો સુરત આવી ગઈ ભાવનગર હાય રાતે આવી મને ખબર હું તો ઓફિસે નાઇટમાં જ હતા રાત્રે બપોર ઓવર ટાઈમ કર્યો તો બપોરે હું ઘરે આવ્યો છું જમવાનું ઓલરેડી તૈયાર છે જમવા બેસી ગયા છે પછી મને ખબર પડી કે મેડમ મેં આવ્યા છે આમના બેન મેં જાઓ બ્લોગ સ્ટાર્ટ કરી લેવી તો જમવાનું તૈયાર થઈ ગયું છે દાળ ભાત આપણા માટે કારણ કે આપણે ઓવર ટાઈમ કર્યો હતો રાત્રે ને હવે દિવસમાં જવાનું છે એટલે કાંઈ ટેન્શન નથી તો સારું હાલો જમી લઈએ હવે અમે નાટમાં ગયા હતા બપોર આવી જમીને ડાયરેક્ટ સોઈ જાવ ખબર છે આવી ગયું ટપોની જમવાનું બે કાલે વ્લોગ ચાલુ કર્યો હતો ને આજે બીજો દિવસ થઈ ગયો કારણ કે આજ પહેલી વાર 2 દિવસનો વ્લોગ ભેગો થયો છે કારણ કે ઓફિસ હોય તો વ્લોગ કાંઈ સ્ટાર્ટ કર્યો ને બપોર આવીને જમીન સુઈ ગયા હતા નતરમાં જાગ્યા રાત પડી રાતે જાગ્યા આ બે તો રાખતા એને કાંઈ વ્લોગને ખબર પડે કારણ કે બેન કાંઈ આવડતું તમને આવડે તો લ્યો ને તમને મારી પાસે શીખો તો કાંઈક થાય શું કેવું ટપુ જો તો જમવાનું બનાવે છે ઓકે એમની બેન આવી છે ઘરે એમને હેલ્પ કરવા માટે કારણ કે નાના છોકરા જેમ ના ગયા ને ત્યાં રોવા મળી તમને વ્લોગમાં જોયો હશે આગળ જોયો હોય ને જોયો છે નહીં જોયો રોવા મળી એટલે તારે તમે હજી રાત્રે પહોંચી દિવસે પહોંચ્યા સવારમાં રાત્રે એ પહોંચી તો ઘરે આવ્યો જમી લેવી પછી સુઈ જાય પછી મોર્નિંગમાં જવાનું આપણે ઓફિસે થઈ ગયું છે તૈયાર ભાત દહીં તીખારી આ હું તો નાખ્યું આલુ સેવનો સોસિયા આપણો ફેવરેટ સાઈઝ એક બાજુ મૂકી દીધો સોસિયો મળી જાય એટલે ભૂખ કાંઈ છે નહીં ભૂખ લાગી
તને લાગી ગઈ ઓછી તું પરાણે કે હા પાડે ન લાગી હોય તો એ કે એમથી ખાઈ એમ તો એટલે મને એટલી ભૂખ નથી લાગી તો એમ ખાવશું ને એવું ન હોય કે ભૂખ લાગી તો જ ખાવાનું મને લાગી એવું સારું તમારે જેઠાને જવું છે કે ચાલુ કરી દો